ચાલો મિત્રો શરૂઆત કરીએ. નિમ્નમાંથી કયા જોડકા સાચા છે? તો બીજી અનુસૂચિની અંદર શપથ અથવા તો પ્રતિજ્ઞાના નમૂના છે મિત્રો, તો આ સાચું છે બિલકુલ. સોરી, આમાં શું કીધું છે આપણને? સાચા હોય તેને આપણે પસંદ કરવાના છે. આ પેલું તો ખોટું થઈ જશે. બીજી અનુસૂચિમાં જે છે શપથ અને પ્રતિજ્ઞાના નમૂના નહીં આવે, બરોબર. ત્રીજી અનુસૂચિમાં વાત કરીએ આપણે, તેમાં રાષ્ટ્રપતિને રાજ્યોના રાજ્યપાલની જોગવાઈ ના હોય, આ પણ એટલે પેલા બે તો ખોટા થઈ ગયા. ચોથી અનુસૂચિમાં રાજ્યસભાની બેઠકોની ફાળવણી, આ બિલકુલ સાચું છે. અને સાતમી અનુસૂચિમાં સંઘ અને રાજ્ય વચ્ચે જે છે એની યાદીઓ આપેલી છે, 3 યાદીઓ, બરોબર. આ પણ સાચું છે. એટલે 3 અને 4 સાચા અહીં રહેશે. રાજ્યસભા દ્વારા નાણાં વિધેયકને કેટલા દિવસ સુધીમાં લોકસભાને પરત મોકલવાની બંધારણમાં જોગવાઈ છે? 14 દિવસ, એટલે કે 2 અઠવાડિયા જેટલું. બંધારણના અનુચ્છેદ 351 હેઠળ કટોકટી જાહેર કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયા મૂળભૂત અધિકારોને સ્થગિત નથી થતા? તો એ છે અનુચ્છેદ 20 અને 21. નેક્સ્ટ, નિમ્નમાંથી કયા કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ગોપનીયતાનો અધિકાર એ બંધારણ દ્વારા સુરક્ષિત મૂળભૂત અધિકારનો ભાગ છે? તો જવાબ આવે કેસ પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સંઘ કેસ. ભારતીય બંધારણનો કયો ભાગ સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓને સંબંધિત છે? તો એ છે મિત્રો ભાગ 14. ઓકે, અને રોમાનકમાં આવી રીતે લખાશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા અનુચ્છેદ 356 હેઠળ કરવામાં આવેલ ઉદ્ઘોષણા જો તેને રદ કરવામાં ન આવી હોય તો કેટલા સમય પછી અમલમાં રહેશે નહીં? 2 મહિના. ચાલો, ભારતીય બંધારણમાં અવશિષ્ટ એટલે કે શેષ સત્તાઓ કોનામાં નિહિત છે? સંસદમાં. ત્યારબાદનો પ્રશ્ન છે કે નિમ્નમાંથી કયા જોડકા સાચા છે? આપણે વાત કરીએ. મૂળભૂત હકો ભાગ 3માં છે, તો આ સાચું રહેશે મિત્રો. કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત કરીએ આપણે તો એ ભાગ 9 ના આવે, એટલે બીજું તો જે છે ખોટું થઈ ગયું. 5 જે પંચાયતોની વાત કરીએ તો એ ભાગ 8માં, એ પણ આ ખોટું છે મિત્રો. કટોકટીની જોગવાઈની વાત કરીએ આપણે તો એ ભાગ 18માં આવશે, તો આ સાચું છે. એટલે પહેલું અને ચોથું સાચું છે, માત્ર પહેલું અને ચોથું. નીચેનામાંથી કયા બંધારણીય સુધારા દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને માન્યતા આપવાની રાજ્ય સરકારની સત્તા પુનઃસ્થાપિત કરવામાં આવી? તો એ તો મિત્રો બંધારણનો જે છે 105 સુધારો અધિનિયમ 2021. બંધારણના કયા અનુચ્છેદમાં મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવાતી મજૂરી પર પ્રતિબંધની જોગવાઈ કરવામાં આવે છે? તો એ છે અનુચ્છેદ 23. નિમ્નમાંથી કયું જોડકું સાચું નથી? તો જુઓ, કલમ 39 એની અંદર સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ છે, આ સાચું છે. પણ કલમ 40ની વાત કરીએ આપણે તો આ કામ અંગેની ન્યાય અને મનોચિત પરિસ્થિતિ અને પ્રસૂતિ સહાય માટેની જોગવાઈ, આ ખોટી કલમ, આમાં ખોટું છે, બરોબર. પંચાયતો માટેની જે વિશેષ સત્તાઓ એવું કાકામાં જે છે વાત કરીએ તો કલમ 40માં આપેલું છે. નિમ્નમાંથી કયા જોડકા સાચા છે? અનુચ્છેદ 105ની વાત કરીએ તો વિધેયકો દખલ કરવા અને પસાર કરવાની જોગવાઈ, આ ખોટું છે. અનુચ્છેદ 108માં અમુક સંજોગોમાં બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવવાની જે છે રાષ્ટ્રપતિની જે સત્તા, તો આપેલું સાચું રહેશે. 110માં નાણાં વિધેયકની વ્યાખ્યા, આ પણ સાચું છે. અને 111માં વિધેયકોને રાષ્ટ્રપતિ દ્વારા અનુમતિ. ટૂંકમાં 2, 3, 4 સાચા રહેશે. ભારતીય બંધારણ ખાલી જગ્યા દિવસે અપનાવવામાં આવેલ 26 નવેમ્બર 1949. ચાલો, ભારતીય બંધારણમાં ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ભારતીય બંધારણમાં નિમ્નમાંથી કયો મૂળભૂત અધિકાર નથી? સંપત્તિનો અધિકાર. ઓકે, 44માં બંધારણીય સુધારા 1978 દ્વારા પહેલા અધિકારો 7 હતા, પણ આ સંપત્તિનો અધિકાર રદ થઈને હાલમાં 6 છે. ઓકે, 44માં બંધારણીય સુધારા 1978 દ્વારા આને દૂર કરવામાં આવ્યો. રાજ્યના મુખ્યમંત્રી કોને જવાબદાર છે? રાજ્યની વિધાનસભાને. ભારતના રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યવાહી કોણ શરૂ કરી શકે છે? સંસદનું કોઈ પણ ગૃહ. ભારતમાં જાહેર નાણાંના ખર્ચને મંજૂર કરવાનો આખરી અધિકાર નીચેનામાંથી કોને છે? ભારતના રાષ્ટ્રપતિને. ભારતના રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે? ભારતના ઉપરાષ્ટ્રપતિને. નીચેનામાંથી કોણ ભારતના રાષ્ટ્રપતિની મરજી સુધી પદ પર રહી શકે છે? રાજ્યના રાજ્યપાલ. ચાલો આગળ વાત કરીએ. ભારતના રાષ્ટ્રપતિના પગારની ચૂકવણી અંગે નીચેનામાંથી કયું વચન ખોટું છે? તો તે ભારતના આકસ્મિક ભંડોળમાંથી વસૂલવામાં આવે, આ ખોટું છે, બરોબર. નીચેનામાંથી કોની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નથી કરવામાં આવતી? તો લોકસભાના અધ્યક્ષની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ન થાય. ભારતમાં કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય પ્રધાન, જ્યાં આ પ્રકારની વ્યવસ્થા અસ્તિત્વમાં છે, તે કોના દ્વારા નિયુક્ત કરવામાં આવે? રાષ્ટ્રપતિ દ્વારા.
ત્યારબાદ ભારતમાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની સત્તા કોની પાસે છે? તો એ છે ભારતના વડાપ્રધાન અથવા નિયુક્ત અનુગામી. અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની પસંદગી કોના દ્વારા કરવામાં આવે છે? મતદાન મંડળ દ્વારા. ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યનો ખ્યાલ નીચેના પૈકી શામાં સમાવિષ્ટ કરવામાં આવે છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બંધારણના પ્રશ્નો, બંધારણ સ્કોરિંગ સબ્જેક્ટ છે મિત્રો. ઓકે, તમને આમાં 30માંથી 30 માર્ક્સ પણ આવી શકે છે, બરોબર. અથવા અઘરું થોડું પૂછાય તો 30માંથી 25 તો તમારે મેળવવા જ જોઈએ, બરોબર છે. ત્યારબાદ વાત કરીએ આપણે નીચે આપેલ વિધાનોમાંથી કયા વિધાન સાચું અથવા તો સાચા છે. તો અમેરિકાના રાષ્ટ્રપતિની જે મુદત હોય 4 વર્ષની હોય છે. ઓકે, તો આ સાચું છે, બરોબર. 4 વર્ષે ત્યાં ચૂંટણી યોજાતી હોય છે. કોઈ પણ વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિ પદમાંથી 2 વખતથી વધુ ચૂંટાઈ શકે નહીં, આ પણ સાચી વાત છે, બરોબર છે. રાષ્ટ્રપતિની પદ માટે 2 વખતથી વધુ ચૂંટાઈ ન શકે મિત્રો. તો કે 2 જ વખત રાષ્ટ્રપતિ બની શકે. તો આ પણ કેવું છે? સાચું છે. તો 2, 1 અને 2 બંને આવશે. 1 એપ્રિલ 2024ના રોજ ભારતનો બંધારણીય દરજ્જો શું હતો? સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક. ભારતમાં સંસદીય શાસન પ્રણાલી છે તેઓ નીચે પૈકી શાના આધારે કહી શકાય? તો જવાબ આવે કેન્દ્રીય પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવતું હોય ત્યાં સુધી જ કાર્યરત રહે છે. રાજ્ય વિધાનસભા અંગે નીચેના વિધાનો આપણે ધ્યાનમાં લેવાના છે. વર્ષના પહેલા સત્ર વખતે રાજ્યપાલ વિધાનસભાને સંબોધિત કરે, આ સાચું છે. રાષ્ટ્રપતિ શાસન વખતે વિધાનસભાનો આપોઆપ વિસર્જન થાય, આ મિત્રોના ખોટું રહેશે. ફક્ત એક સાચું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની થીમ શું હતી? એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ. ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? કે સંજય મૂર્તિની. સંસદીય જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તાજેતરમાં? કે સી વેણુગોપાલ. ત્યારબાદ તાજેતરમાં ખાલી જગ્યા રાજ્યએ દેશી ગાયોને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે. જે કોઈ પણ પ્રાણીને પ્રથમ વખત આપવામાં આવેલી આ માન્યતા છે, તો મહારાષ્ટ્ર આવશે. ચાલો, હવે આપણે વાત કરીએ તો નાટો વિશે, ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન વિશે, નાટો વિશે સાચા વિધાનો વાત કરીએ આપણે. તો એમાં યુક્રેન નાટોનું 2024માં સભ્ય બન્યું હતું. તો આ જે છે ખોટું મિત્રો અહીં રહેશે. તુર્કી તેનું સભ્ય છે, આ સાચું છે. ફક્ત બીજું સાચું અહીં રહેશે મિત્રો. કેન્દ્રીય નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? અરવિંદ પનગડિયા. તાજેતરમાં મેટી બનાના અથવા તો મેટી કેળાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. આ તમિલનાડુ સાથે સંકળાયેલ. તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલી અજરક કાપડ હસ્તકલા મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંકળાયેલી છે? ગુજરાત. તાજેતરમાં જાહેર સાહસોના વિભાગ દ્વારા કઈ સંસ્થાને નવરત્નનો દરજ્જો આપવામાં આવ્યો? ઇરડા. એર ઇન્ડિયા દક્ષિણ એશિયાની સૌથી મોટી ઉડાન તાલીમ શાળા ક્યાં સ્થપાઈ રહી છે? અમરાવતી. એનિમોમીટરનું કાર્ય જણાવો. પવનની ઝડપ માપવા માટે. એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે? બોક્સાઇટમાંથી. મોલાસીસ કયા ઉદ્યોગની અગત્યની આર્ટ પેદાશ છે? ખાંડ. રેડિયોની શોધ ક્યારે કરવામાં આવી હતી? 1895. ત્યારબાદ ટાલ્ક ખનિજની નક્કરતાનો ક્રમાંક કયો છે? 1. નીચેનામાંથી કયો રોગ ફૂગના કારણે થાય? તો દરાજ, ધાધર. નીચેનામાંથી કયો કાર્બોહાઈડ્રેટ્સનો સ્ત્રોત માનવ શરીર માટે મુખ્ય ઉર્જા સ્ત્રોત તરીકે છે? બ્રેડ. ચાલો, જોડકા આપણે જોડવાના છે. પીટ. તો પીટ કોલસાની રચનાનું પ્રથમ સ્વરૂપ છે. એન્થ્રેસાઇડની વાત કરીએ તો તે ઉચ્ચ ગુણવત્તા ધરાવતો કોલસો છે. લિગ્નાઇટ એ નિમ્ન ગુણવત્તા ધરાવતો કોલસો છે અને બ્યુટુમિન મધ્ય ગુણવત્તા ધરાવતો કોલસો છે. તો સામે જવાબ આપી દીધા છે. ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ, નીચેનામાંથી કયું અથવા તો કયા તત્વ જે છે અર્ધવાહક તરીકે વપરાય છે? તો સિલિકોન આવશે. ઝિંક ઓક્સાઇડ નહીં આવે, સોનું ચાંદી પણ ના આવે, ફક્ત સિલિકોન આવશે. સર જગદીશચંદ્ર બોઝ વિશે વિચારો આપણે ધ્યાનમાં લઈએ તો તે રેડિયો વિજ્ઞાનમાં તેમના અગ્રિમ કાર્ય માટે જાણીતા છે, સાચું છે. તેમણે છોડના શરીર વિજ્ઞાન ક્ષેત્રમાં પણ સંશોધન કર્યું, આ પણ સાચું છે. બંને સાચા. સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ઉછિંગરાય ઠેબર હતા. નીચે પૈકી કોણે ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા નથી આપેલ? તો કમલાબેન બેનીવાલ, ઓમપ્રકાશ કોહલી, આચાર્ય દેવવ્રત. આ તમામ તો આપેલી છે, તો જવાબ આવે એક પણ નહીં. બંકિમચંદ્રની કઈ નવલકથામાં વંદે માતરમ ગીત સૌ પ્રથમ પ્રસિદ્ધ થયેલ? આનંદ મઠ. ચાલો, મૂનવોક આ અંગ્રેજી પુસ્તકના લેખક કોણ છે? માઇકલ જેક્સન. ચાલો, ત્યારબાદ છે ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ ક્યારે થયો હતો? તો જવાબ આવે 12 મે 1820. અમદાવાદ ગુજરાતમાં ઈસરો
PRL, અતિરા અને IIMની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા કોણે ભજવી હતી? વિક્રમ સારાભાઈએ. ગુજરાતના કયા જાણીતા કેળવણીકારને મુછારીમાનું બિરુદ મળ્યું છે? ગિજ્જુભાઈ પટેલ. પુસ્તકાલય પ્રવૃત્તિના પિતામહ કોને ગણવામાં આવે છે? મોતીભાઈ અમીનને. દાદાભાઈ નવરોજી વિશે આપણે વિધાનો ધ્યાનમાં લઈએ તો કે ભાઈ બ્રિટનની સંસદમાં ચૂંટાનાર તેઓ પહેલા ભારતીય હતા. સાચું છે. 1886માં કોલકાતા સત્રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ પણ સાચું છે. 1906માં કોલકાતા સત્રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા. બધું સાચું. શ્યામજી કૃષ્ણ વર્મા વિશે નીચેના વિધાનો આપણે ધ્યાનમાં લઈએ તો કે તેમણે લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી અને ધ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું સામયિક શરૂ કર્યું હતું. સાચું છે. અંગ્રેજી ભાષામાં. તેમણે લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કરી. સાચું છે. આદિ સમાજ સાથે સંકળાયેલા હતા. આ પણ સાચું છે. બધું સાચું. ચાલો, આંતરરાષ્ટ્રીય વન દિવસ 21 માર્ચ. ગુજરાત સાહિત્ય વિશે આપણે વિધાનો ધ્યાનમાં લઈએ તો પેરેલિસિસ નવલકથા શ્રી રઘુવીર ચૌધરી દ્વારા લખાયેલી છે. આ ખોટું છે મિત્રો, અને બીજું પણ ખોટું છે. એ બંને ખોટા છે એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. કાકા સાહેબ કાલેલકર વિશે વિધાનો સાચા ધ્યાનમાં લઈએ તો તેઓ સવાઈ ગુજરાતી તરીકે ઓળખાય છે. આ સાચું છે. તેમની માતૃભાષા બંગાળી હતી. ના ખોટું છે. રોજ માતૃભાષા બંગાળી નહોતી એટલે ઓપ્શન એ જે છે સાચો જવાબ આવશે. તેઓ મહારાષ્ટ્રીયન હતા. ઝવેરચંદ મેઘાણી વિશે આપણે સાચા વિધાનો ધ્યાનમાં લઈએ તો સૌરાષ્ટ્રની રદ તેમની નવલકથા નથી અને સીધું તો તેમની નવલકથા છે. ઓકે, આ બંને મિત્રો જે છે વિધાનો કેવા છે? ખોટા છે. એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. ત્યારબાદ રમતવીર અને રમત કઈ રમત સાથે સંકળાયેલા છે? તો મનુ ભાકર જે છે તે વાત કરીએ તો એર પિસ્તોલ આવશે. ડી કુકેશ તો એ ચેસની રમત સાથે સંકળાયેલ છે. હરમનપ્રીત સિંહ તો એ હોકી સાથે સંકળાયેલ છે. અને પ્રવીણ કુમાર ઊંચો કૂદકો. ચાલો, નીચેની કઈ બે નદીના કિનારે મેસોપોટેમિયાની સંસ્કૃતિનો વિકાસ થયો હતો? નાઇગ્રીસ અને યુકેટિસ. સાર્કમાં કેટલા સભ્ય દેશોનો સમાવેશ થાય છે? 8. ચાલો, ત્યારબાદ આપણે વાત કરી કે સૌર પરિવારમાં ગ્રહો, ઉપગ્રહો, લઘુ ગ્રહો, ધૂમકેતુઓનો સમાવેશ થયા. સાચું છે. સૂર્યની સૌથી પાસે બુધ અને સૌથી દૂર નેપચ્યુન ગ્રહ છે. આ પણ સાચું છે. સૌરમંડળના 5 પાર્થિવ ગ્રહો છે અને 3 બાહ્ય ગ્રહો છે. આ ખોટું છે મિત્રો. એટલે માત્ર 1 અને 2 સાચા છે. ચાલો, ત્યારબાદ વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રીય પર્યાવરણ સભામાં 193 દેશો છે. સાચું છે. અને UNEP એ પર્યાવરણને લગતી બાબતોમાં નિર્ણય લેનારી વિશ્વની સૌથી ઉચ્ચ કક્ષાની સંસ્થા છે. બંને સાચા. સૌરાષ્ટ્રમાં રુદ્રદામનનો ખાલી જગ્યા શિલાલેખ ઈસવીસન 150 સમયનો છે. જૂનાગઢ. નીચેનામાંથી કયું આપત્તિ જોખમ ઘટાડવા માટે વડાપ્રધાનના 10 મુદ્દાના એજન્ડાનો ભાગ નથી? તો જવાબ આવે આપત્તિ સંબંધિત મુદ્દાઓ પર કામ કરવા માટે શહેરોનું નેટવર્ક વિકસાવવું. સૌરાષ્ટ્રના ભાવનગર પાસે કઈ પ્રાચીન વિદ્યાપીઠ આવેલી હતી? વલભી. ચાવડા વંશના અંતિમ શાસક હતા સામતસિંહ. અંગ્રેજો સુરતમાં પોતાની પ્રથમ ફેક્ટરી કોની પરવાનગીથી સ્થાપી હતી? જહાંગીર. દાહોદ ખાતે મુઘલ સામ્રાજ્યના કયા રાજાનો જન્મ થયો હતો? ઔરંગઝેબનો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતમાં જમીન મહેસૂલની કઈ પદ્ધતિ અમલમાં મૂકી? રૈયતવારી. ચાલો, ત્યારબાદ વાત કરીએ ગુજરાતના નીચેના કયા રાજ્યના શાસકોએ 1947માં પાકિસ્તાન સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી? તો જૂનાગઢ છે, માણાવદર, માંગરોળ. 3 ઓકે, તમામ આવશે. અમદાવાદમાં આવેલા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સ્થાપક કોણ હતા? રૂબિન ડેવિડ. ચાલો, ગુજરાત વિદ્યાપીઠ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લઈએ તો મહાત્મા ગાંધીજી દ્વારા તેની સ્થાપના કરવામાં આવ્યા. સાચું છે. સૌપ્રથમ સાબરમતી આશ્રમમાં સ્થાપિત કરવામાં આવીને આ ખોટું છે મિત્રો. ત્યારબાદ ગાંધીજી અને પ્રોફેસર એનટી ગીડવાણી પ્રથમ ચાન્સેલર અને વાઇસ ચાન્સેલર હતા. આ સાચું છે. અને મહાદેવભાઈ જે દેસાઈ છે પ્રથમ ચાન્સેલર હતા. આ ખોટું છે મિત્રો. એટલે 1 અને 3 સાચા છે. ગિરનાર શિલાલેખ અનુસાર ગિરનાર પર્વત પાસે સુરદર્શન જળાશય પ્રથમ કોણે બાંધ્યું હતું? ચંદ્રગુપ્ત મૌર્ય. આંધ્રના ભોજ તરીકે કોણ ઓળખાતો? કે ભાઈ કૃષ્ણદેવરાય. ડચ જે છે તેમની રાજધાની મછલીપટ્ટનમ હતી અને ડેનિશની રાજધાની જવાબ આવે શ્રીરામપુર. પુલકેશી બીજા વંશનો સૌથી પ્રખ્યાત ખાલી જગ્યા રાજવી હતો? ચાલુક્ય રાજવી હતો.
ત્યારબાદ આપણે વાત કરીએ જોડકા જોડીએ તો વિક્રમ યુગ, તેમાં આવશે 58 BC, શકયુગ 78 AD, કાલચુરી યુગ તેમાં 248 AD અને હર્ષયુગ 606 AD. ચાલો ત્યારબાદ 3 વિધાન આપી દીધા છે કે ભાઈ ચોલ સામ્રાજ્ય ખૂબ જ મજબૂત નૌકાસેનાનું સંગઠન કરેલ હતું. તો કે આ બધા વિધાનો મિત્રો અહીં જે છે સાચા રહેશે. ચાલો ત્યારબાદ વાત કરીએ પ્લાસીનું યુદ્ધ છે કે ભાઈ પ્લાસીનું યુદ્ધ વાત કરીએ તો 1777 નહીં, ઓકે 1757, તો આ ખોટું થઈ ગયું. બક્સરનું યુદ્ધ 1764 આવે, 84 આવે, એટલે આ બંને ખોટા છે, મતલબ ઓપ્શન બી સાચો છે. નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય છે? તો ખેડા સત્યાગ્રહ 1918 થયો, આ સાચું છે. બારડોલી સત્યાગ્રહ 1928 સાચું છે. જલિયાવાલા બાગ હત્યાકાંડ 1919 આવે, આ ખોટું થઈ ગયું. અને સાયમન કમિશન 1927 આવે, એટલે આ પણ ખોટું થઈ ગયું. ફક્ત 1 અને 2 સાચા, બરોબર, ઓપ્શન ડી. ચાલો ત્યારબાદ નીચેનામાંથી કયા ગ્રંથમાં આધુનિક દશાંશ પદ્ધતિ, આધુનિક જે દશાંશ પદ્ધતિની ચર્ચા થયેલી છે તો આર્યભટ્ટ આવશે. અને ગુજરાત સેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે આવે તો એરંડા આવશે. ત્યારબાદ વાત કરીએ તો સ્વાતંત્ર્યોત્તર ભારતમાં સરદાર વલ્લભભાઈ પટેલની રાહબરીમાં નીચેના પગલાં લેવાયેલા હતા, તો કયું સાચું છે? તેમાં 2 વિધાન આપી દીધા છે કે ભાઈ હૈદરાબાદ 18 સપ્ટેમ્બર 1948 ભારતમાં ભેળી દેવામાં આવ્યું, તો આ સાચું છે. અને 9 નવેમ્બર 1947 રોજ ભારતે જૂનાગઢ પર કબજો કર્યો, તો બંને અહીં સાચા રહેશે. ત્યારબાદ 3 વિધાન આપણે આપી દીધા છે મિત્રો. આ 3 વિધાનો કેવા છે? એકદમ સાચા રહેશે. નીચેનામાંથી કયું ખનિજ ગુજરાતમાં પ્રાપ્ય નથી? તો થોરિયમ નથી મળતું ગુજરાતમાંથી. ગુજરાતમાં પાવાગઢમાં આવેલ દુધિયા તળાવની ઉત્પત્તિ શેને લીધે થઈ છે? જ્વાળામુખી ક્રેટરમાં પાણી ભરાતા. નીચેના પ્રશ્નમાં કઈ જોડી તેના ગુણમાં ખોટી છે? મતલબ કે તો વાત કરી અમદાવાદ સાબરમતી નદી કિનારે આવે, વડોદરા વિશ્વામિત્રી નદી કિનારે આવે, ભરૂચ નર્મદા, પણ રાજકોટ ભાદરા મિત્રો ખોટું છે. ગુજરાતમાં ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોત દ્વારા ઉર્જા મેળવાતા સ્તરના નામમાંથી અયોગ્ય જોઈએ આપણે તો દાંતીવાળામાં ગરમ પાણીના જળ નથી આવતા. નીચેનામાંથી જીઆઈ ટેગ મેળવનાર વસ્તુ કઈ છે? તો ખંભાતની સૂતરફેણી ના આવે, પાલિયા ઘઉં આવે, ગીરની કેસર કેરી આવે, જામનગરની બાંધરી પણ આવે. ઓપ્શન બી સાચો જવાબ રહેશે. ગુજરાતના જિલ્લાઓ વિશે સાચા વિધાનો પસંદ કરીએ. સૌથી વધુ જિલ્લાઓ સાથે સરહદ ધરાવતો જિલ્લો એકમાત્ર અમદાવાદ છે. અમદાવાદ સિવાય પણ છે, ઓકે, ખેડા છે, સુરેન્દ્રનગર છે, પેલું ખોટું થઈ ગયું, બરોબર. અને એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો વલસાડ છે. વલસાડ ફક્ત નવસારી સાથે સરહદ ધરાવે છે, તો બીજું સાચું છે, ફક્ત 2. નીચેનામાંથી દરિયા કિનારો ધરાવતા જિલ્લાઓની વાત કરીએ આપણે તો જૂનાગઢને દરિયા કિનારો છે મિત્રો, ખેડાને નથી હોય, બરોબર છે. નવસારીને દરિયા કિનારો છે, વડોદરાને નથી, મોરબીને છે. ચાલો ત્યારબાદ ગુજરાતની નદીઓ વિશે નીચેનામાંથી વિધાનો ધ્યાનમાં લઈએ કે મહી નદી કર્કવૃત્તે 2 વખત ઓળંગતી ભારતની એકમાત્ર નદી છે, બિલકુલ સાચું છે. ગુજરાતના સૌથી વધુ જિલ્લામાંથી પસાર થતી નદી સાબરમતી છે, લગભગ 7 જેટલા જિલ્લામાં પસાર થાય છે, એટલે આ બંને સાચા છે. ચાલો ગુજરાતમાં કયો પ્રદેશ કપાસના વાત કરીએ મિત્રો, કપાસના જે છે ઉત્પાદન માટે જાણીતો છે, તો કપાસના ઉત્પાદન માટે મિત્રો કયો પ્રદેશ આવે? ત્યારબાદ સૌથી ઝડપી ટ્રેન કઈ છે? તો એ છે વંદે ભારત એક્સપ્રેસ. ત્યારબાદ વાત કરીએ તો આમાંથી રાંચી છત્તીસગઢ આ ખોટી છે જોડ, ઓકે, રાંચી તો ઝારખંડની રાજધાની છે. ઈશિતા ભારતના ઠંડા રણના પ્રવાસે જવાની છે, તો તે કયા પ્રદેશમાં મુલાકાત લેશે? લદ્દાખ. ભારતમાં આવેલ ખનિજ તેલના મુખ્ય ઉત્પાદક ક્ષેત્રોમાં કોનો સમાવેશ થાય? તો જવાબ આસામમાં દિગ્બોય અને મુંબઈમાં બોમ્બે આઈ. ત્યારબાદ અંગ્રેજોના શાસનકાળમાં ભારતમાં કુલ્ટી, બરહાનપુર અને ભદ્રાવતીમાં કયા ઉદ્યોગોના કારખાના શરૂ કરવામાં આવ્યા હતા? તો જવાબ આવે લોખંડ પોલાદ. સ્વાયત્ત સાયન્સ એન્ડ ટેકનોલોજી સંસ્થાઓને તેની સ્થાનની કઈ જૂથ ખોટી છે? તો પેલું ખોટું છે મિત્રો અહીં. ચાલો ત્યારબાદ આપણે અહીં વાત કરીએ જોડકા જોડવાના છે મિત્રો. હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર,
મિત્રો એ બેંગલુરુ ખાતે આવશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ દહેરાદૂન ખાતે આવે. માસ્ટર કંટ્રોલ ફેસિલિટી હસન અને સતીશ ધવન સ્પેસ સેન્ટર એ નેલ્લુર ખાતે. ઓપ્શન એ સાચો જવાબ આવશે. ભારતનું સૌથી મોટું વિન્ડ ફાર્મ કયા રાજ્યમાં આવે? તમિલનાડુમાં આવેલું છે. ભારત પાકિસ્તાન અફઘાનિસ્તાન સરહદ કયા નામે ઓળખાય? દુરાંત રેખા. ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન કયા સ્ટેશન વચ્ચે દોડાવવામાં આવી હતી? કલ્યાણ અને પુણે વચ્ચે. મોઢેરાના સૂર્ય મંદિર વિશે નીચેનામાંથી આપણે સાચા વિધાનની વાત કરીએ. તો આ મંદિરનું નિર્માણ સોલંકી રાજા ભીમદેવ પ્રથમે 1026માં કર્યું હતું. સાચું છે. આ મંદિરની સામે જળાશય આવેલું છે. સાચું છે. તેનું મુખ વાત કરીએ પશ્ચિમ અભિમુખ નથી મિત્રો. ફક્ત 1 અને 2 અહીં જે છે સાચા રહેશે. પાવડી, તાડપું અથવા તો ડોબરું, રણસિંગુ અને નાગફણી કયા પ્રકારના વાદ્યો છે? સુશીલ વાદ્યો હશે. ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમિયાન થાય છે? આસો નવરાત્રી. જોડકા જોડવાના છે. ગોરગથેડાના મેળાની વાત કરીએ તો જવાબ આવે છે ગોરગથેડાનો મેળો ક્યાં ભરાય? જેસવાડા. તરણેતરનો મેળો થાનગઢ સુરેન્દ્રનગર. ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય? ગોળ ભાખરી ખાતે. અને ગાયગોહળીનો મેળો, તો ગાયગોહળીનો મેળોની વાત કરીએ આપણે તો એ ભરાય છે મિત્રો નટેવાલ ખાતે. નીચેના પ્રશ્નમાં આપણે ખોટી જોડ શોધીએ તો વૈશાખ રક્ષાબંધન. વૈશાખમાં રક્ષાબંધન ના આવે, આ ખોટું છે. સંગમ સાહિત્યની રચના ક્યાં થઈ હતી? મદુરઈ. અને ભારતીય ઐતિહાસિક વારસામાંથી નીચે જણાવેલ કયા વારસાનો શિલ્પ સ્થાપત્ય વારસામાં સમાવેશ નથી થતો? તો જવાબ આવે પાટણના પટોળા. વારલી રંગચિત્ર વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો આમાં 3 વિધાનો સાચા આપી દીધા છે. નીચેના પૈકી કઈ ચિત્ર શૈલી ગુજરાત સાથે સંકળાયેલી છે? તો મધુબનીનો આવે મિત્રો, મધુબનીનો ના આવે. કલમકારી પણ નથી આવતી. વારલી અને પીઠોરા આવે. ઓકે, તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે. ફક્ત 3 અને 4. અને આજનો આપણો છેલ્લો છે કોણાર્કના સૂર્ય મંદિર વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? આનું નિર્માણ 13મી સદીમાં થયું. સાચું છે. આ મંદિરની વાત કરીએ તો કર્ણાટકમાં આવેલું છે અને આ તો ઓડિશામાં આવે, એટલે આ ખોટું થઈ ગયું. અને કંગોસના રાજા નરસિંહ દેવ પ્રથમના સમયમાં આનું નિર્માણ થયું. આ સાચું છે. માત્ર 1 અને 3 સાચા.